ગુનામાં ઝડપાયા બાદ 1.5 વર્ષથી પેરોલ જમ્પ કરી નાસ્તા ફરતા 15 વર્ષની સજાના આરોપીને ગંજામ ખાતેથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે રેલવે પોલીસના હાથે એનડીપીએસના ગુનામાં ઝડપાયા બાદ 15 વર્ષની સજા પામેલો આરોપી ઓડિશામાં ગંજામનો કાલુચરણ ઉર્ફે કાલિયા અર્ખિત સ્વાઈ 1.5 વર્ષથી પેરોલ જમ્પ કરી ભાગી છૂટ્યો હતો, જે હાલ ઓરિસ્સાના રામચંદ્રપુર ગામના હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચે ત્યાં જઈ આરોપીને ઝડપી પાડી સુરત લાવી તેનો કબજો જેલમાં સોંપવાની તજવીજ હાથ ધરી હતી.